લક્ષ્મીપુરા વિસ્તારમાં સર્જાયેલી મોટી હોનારતમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. ફેબ્રિકેશનના કામ દરમિયાન અચાનક જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ તો પોલીસ તપાસ ચાલુ છે. વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર લક્ષ્મીપુરાના રડિયાતબાનગર વિસ્તારમાં ફેબ્રિકેશન કામ દરમિયાન અચાનક જ ગેસ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં મુકેશગીરી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું અવસાન થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકની એક દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો એસએલએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે બેદરકારી, ગેસ લીકેજ અથવા કેમિકલ ખામી સહિતના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ બ્લાસ્ટનું ચોક્કસ કારણ સામે આવશે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ 16/5/2026ના રોજ કલાક 12:30 વાગે એક એવી ઘટના બનેલી છે કે આ વિસ્તારમાં એક કન્ટેનર સ્પાર્ક કરીને ફૂડ ઝોન આવેલો છે. એની અંદર ફાઉન્ટેન સોડા શોપ હતી અને જે ફાઉન્ટેન સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે. અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે. એ શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ હતું. એની અંદર 2 વર્કર જે યુપી બાજુથી આવે છે એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગીરી ઉંમર વર્ષ 36 વર્ષ એની ડેથ થયેલી છે અને જે ધર્મેન્દ્ર ગીરી છે એને નાની મોટી ઈજાઓ થયેલી છે. અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર એક્સિડેન્ટલ ડેથ ED દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે. એફએસએલની ટીમ પણ ક્યાં પહોંચી હતી? જી, એફએસએલની ટીમ પહોંચેલી છે. જરૂરી સેમ્પલો પણ મેળવવામાં આવ્યા છે અને આ બાબતે જો ગંભીર બેદરકારી જો જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી દાખલ કરવામાં આવશે. નહીં, ફાયરના સાધનો તો બધા ત્યાં અવેલેબલ છે, પરંતુ આ જે સિલિન્ડર છે એ બહાર એ લોકો સાફ સફાઈ કરતા હતા એટલે એ બહાર તડકામાં મૂકેલો હતો. એના કારણે ગરમ થઈને આ બ્લાસ્ટ થયેલો.